મને એકલાને હેરાન ન કરો પ્લીઝ. મારી હારે મારા લુખી તીડી જેવા ભાઈબંધને પણ ઝપટમાં લેજો. મારી પદ્માને મારા મામાએ ખબર નહીં ક્યાં હટાડી દીધી. થાર ઉપર ચડી ગયો તો પણ નથી દેખાતી. पद्मा है पद्मा. जरा संभल कर करिए, गैरों से हमारी बुराई. आप जिन्हें जाके बताते हैं वो हमें आकर बताते हैं. तू हमेशा खाने का स्टोरी क्यों लगाता है बे? रोज दाल चावल से गुजर रहा हूँ, कभी रॉयल खाना मिलता है तो स्टोरी नहीं तो और क्या लगाऊं? दुनिया अब बदल गई है. अगर आप नाराज होंगे तो लोग आपको मनाना नहीं बल्कि छोड़ना पसंद करेंगे. ઉધાર માંગી માંગીને જિંદગી જીવું છું અને મારા મિત્રોને લાગે છે હું ગાંડો રૂપિયો સાપું છું. હવે આ ઘા સહન નથી થતા હો મારા કલેજા. સાહેબ, દીકરીને મહેલ ગોતીને નહીં, સારો જીવન સાથી ગોતીને આપજો, કારણ કે બધા મહેલના રાજકુમાર રામ નથી હોતા. અને હા, જે દીકરી એ બાપની આંખમાં ઉજાગરા જોયા હોય ને એ દીકરી કોઈ દિવસ થોડાક દુઃખમાં ધજાગરા ના કરે. चुप बे, औकात क्या है तेरी? औकात की बात मत कर. हर महीने 349 का रिचार्ज करवाता हूँ ताकि अंबानी को 2 वक्त का रोटी मिल सके. સ્કૂલમાં વિજ્ઞાન મેળો હતો અને બે ભાઈઓએ માવો ચોરવાની મશીન બનાવી નાખી. હવે સાહેબ ઘરે ફોન કરવાની વાત કરે છે. ભાઈ, આપણા બેયના તો ફોટાય હારા નથી આવતા, એમાં દિવસોમાંથી હારા આવશે. ભેગું થાય એવું લાગતું નથી. નોકરી વાળા જોવા આવ્યા હતા, એમ કઈ ગયા કે ઘરે પહોંચીને જવાબ આપશું. 2 દિવસ થઈ ગયા, હજી જવાબ નથી આવ્યો. લાગે છે बिजी છે એટલે. यदि आपसे कोई जल रहा है, आपसे कोई ईर्ष्या, कोई बेवजह कर रहा है, तो समझ लो आप सफल हो. क्योंकि सफल व्यक्ति से लोग जलते हैं, ईर्ष्या करते हैं. वरना 2 कौड़ी के लोगों से कौन जल रहा है? पैसों का घमंड तब उतरता है जब डॉक्टर बोलते हैं अब बस सब भगवान के हाथ में है. क्योंकि इंसान को तभी उसके अच्छे बुरे सभी कर्म याद आ जाते हैं. मर्द शादी के बाद भी विद्यार्थी रहता है. बीवी को लगता है माँ सिखा रही है, माँ को लगता है बीवी सिखा रही है. હાલો લાઠી અમરેલી ખાલી 30 રૂપિયા ભાડું વાળા ઉડે તો આ નકર બાવળિયામાં ઘા. भाई जिंदगी में इतने कांड कर चुका हूँ कि अननोन नंबर से कॉल आते ही गांड फट जाती है. कॉल कटने के बाद ट्रू कॉलर चेक करता हूँ, उसके बाद ही कॉल बैक करता हूँ. मारो एक भाईबंध 100 ની જગ્યાએ 105 નું પેટ્રોલ નખાવે, પાછો કઈ મશીન સેટ કરેલ હોય છે. કેટલાક છે આવા. બાપાનું નેટ વાપરીને ડેટા વાળો મેસેજ ડિલીટ કરી નાખ્યો. હવે બાપા જીઓ વાળાને ગારું દેશે. આપણે નીકળી ગયા. નજર તો નાના છોકરાને લાગે. મને તો કોક લુખાનો શ્રાપ લાગ્યો છે. મારું હારું કઈ ભેગું થાતું જ નથી, બાકી હુંય કરોડપતિ હોત. बस एक बार वो पंडित मेरे हाथ लग जाए जिसने बचपन में ये बोला था कि मेरी कुंडली में राजयोग है. મને ઇંગ્લિશના ટીચરે પૂછ્યું કે કેનનો ઉપયોગ ક્યાં થાય. મેં કીધું દૂધ ભરવામાં. મને કલાક સુધી બહાર બેહાડ્યો. रिजाइन दे दे भाई, तू तो ऐसा नहीं था, शेर था, कभी किसी की ऊंची आवाज भी नहीं सुनता था. आज बॉस की गालियां खा रहा है. मत कर लाला मत कर. बाबू, आप क्या सोच रहे हो? मेरा कोई फायदा नहीं उठा सकता क्योंकि मेरा कोई फायदा ही नहीं है. ये लोग आपको क्यों मार रहे हैं? मेरा दोस्त लड़की लेकर भाग गया और लास्ट कॉल मुझे किया था. मैं कीधु चा मोड़ी छे, थोड़ी मोरस नाखो. नेणे एठी करीने कीधु जरा हवे चाखो. बेटा, आपका रिजल्ट हमेशा बुराई क्यों आता है? अच्छे लोगों के साथ हमेशा बुरा ही होता है. પાડોશ માં રહેતા માસીએ મને પૂછ્યું કે તું વધારે કોને પ્રેમ કરશો, તારા મમ્મી ને પપ્પાને. મેં કીધું તમારી છોકરીને. સ્કૂલમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ હતો. અંબે ભાઈઓએ ગાંજો વાવી દીધો. હવે સાહેબને હવે પોલીસ વાળા ગોતે છે ક્યારને. ભાઈબંધે સમજાઈને ધરાર સિગારેટ પીવરાવી અને ફોટો પાડી લીધો. હવે કઈ છે 500 ઉછીના દેવા કે ફોટો તારા બાપાને બતાવું. સાલો ભડવો. આ મારો ભાઈબંધ કહેતો તો કે તું હમણાં પાતળો થઈ ગયો, કાઈ ખાવાનું રાખ. હું એના 5000 ખાઈ ગયો, હવે એ પાતળો થઈ ગયો. ભુવા ભાઈ દાણા જોવડાવવા ગયો તો ભુવા કહે તારી જિંદગીમાં દાણા નહીં મમરા જ છે નકરા. મને એ સમજાતું નથી કે આ મોબાઈલની શોધ છોકરાઓએ કરી, આ લાઈટની શોધ છોકરાઓએ કરી. એનાથી આગળ વિચારી તો વિમાનની શોધ એ છોકરાઓએ કરી. તો મારું હારું મને ઈ ખબર નથી પડત કે આ છોકરીઓ 99% લઈને કરે છે શું. आप इतने उदास क्यों हो?
क्योंकि दिल तकलीफ में है और तकलीफ देने वाला दिल में. જિંદગીની બધી બાજુથી પથ્થર ઠોકાઈ ગઈ છે તો ઈ જિંદગી જીવવાની કેવી મજા આવે છે નાયરા કલેજા. પાણીપુરી વાળા પાસે વટમાં ફૂલ તીખી પાણીપુરી ખવાઈ ગઈ. લગભગ ઘરે નહીં પહોંચાય. કોઈ દી ના કરાય આવું. જ્યોતિષ પાસે હાથ બતાવવા ગયો તો એમણે કીધું આકાશના ગ્રહ કરતા આજુબાજુના નંગ વધારે નડે છે. ખીજમાં આવીને ઘરે જમવા ના પાડી દીધી. હવે કોઈ જમવા બોલાવતું નથી. પાછી પનીરનું શાક બનાવ્યું છે. ખોટું બહુ થઈ ગયું. ભુવા ભાઈ દાણા જોવડાવવા ગયો તો ભુવા કહે તારી જિંદગીમાં દાણા નહીં મમરા જ છે નકરા. अपने दोस्तों को पैसा उधार उतना ही देना जितना आप देकर भूल सको क्योंकि अक्सर वापस मांगने पे पैसा भी जाता है और दोस्ती भी. શિયાળામાં નાવું જરૂરી નથી, નાયેલું દેખાવું જરૂરી છે. એટલે ખાલી હાથ મોઢું ધોઈને એન્ટ્રી પાડો અને ઠંડીનું રિસ્ક લેવાનું રહેવા દો. શિયાળો આવી ગયો, બધા સ્વેટર કાઢ લેજો. પણ ઓલા ડીએનજી વાળા શું કરશે? બહુ ઉપાડો લીધો તો. ज्योति मुझे एक स्वेटर ला दो, मुझे बहुत ठंड लग रही है. अरे मेरे पास पैसे नहीं है, खुद ले लो. ક્લાસમાં સરે ખંડના નામ પૂછ્યા. મેં ઊભા થઈને લોખંડ બોલી દીધું. હવે બધા મને ભંગારવાળો ગણે છે. दुनिया का सबसे खतरनाक हथियार कौन सा है? मेरे लिए तो मेरी महिला मित्र की आंखें. अपने दोस्त को क्या कहना चाहोगे? लाइफ में टेंशन नहीं लेना दोस्त, तू रियल देख और मुझे भी भेज. उम्र बढ़ती जा रही है, हरकतें सुधरने का नाम ही नहीं ले रही है, मेरी नहीं आपकी. અમુક બાયું તો લગનમાં હોનો ચાંદલો કરે અને ખાઈ જાય 1000 નું. પાછી તો કઈ તમાર ભાઈનું ટિફિન કરી લઉં. बेटा इतने बारिश में ऑफिस क्यों जा रहे हो? मेरे घर में छोटे छोटे माँ बाप हैं, उनके लिए कमाने जा रहा हूँ. जिस इंसान का झूठ पकड़ा जाए और वो शर्म की जगह क्रोध दिखाए तो समझ लेना उस इंसान में सुधरने की गुंजाइश नहीं है. आज से तेरी मेरी दोस्ती खत्म. बात को समझ, तू ज्यादा गर्ल्स के चक्कर में रहता है. तेरे से पट जाती है, मेरे से नहीं हो रही. तुझे दूसरी मिल जाएगी, ये वाली मुझे दे दे. आप इतने छोटे होके रोटी बना रहे हो, आपकी बहनें कहाँ हैं? मेरी बहनें सारा दिन स्नैपचैट चलाती हैं. इसलिए मुझे ही बनाना पड़ता है. आप अभी अभी पैदा हुए हो और काम कर रहे हो. हाँ भाई, अब रोने ढोने से घर नहीं चलता. डायपर का खर्चा कौन उठाएगा? 3 દિવસ થયા કબજિયાત જેવું હતું. ચોથા દિવસે દવા લઈને સ્ટેટસ રાખ્યું. લાગશે વાર પણ આવશે મજા યાર. તું કરજો પણ ક્યારે બેન પાસે પૈસા ઉધાર ન લેજો. મેં એકવાર 150 રૂપિયા લીધા હતા, 3 ફેરે 100 આપ્યા તોય કઈ હજી 100 બાકી છે.